ગદડા તણાઈ ગયા, ગોદડા તણાઈ ગયા, પણ કે મોટી તકલીફ એ થઈ છે કે આ પૂરમાં મારા પતિ તણાઈ ગયા, 3 દિવસથી લાપતા છે. તો ઓલો કેમેરો કરે, બેન તમારા પતિ તણાઈ ગયા છે? હા હા. તે કે બેન તમારા પતિનો ફોટો હોય તો આપો, તો ક્યાંક મળે તો હું તપાસ કરીને જાણ કરું. તે કે એક ફોટો હતો લગ્નનો, એ પાણીમાં તણાઈ ગયો. કે હવે કે ફોટો નથી. અમુક તો ભૂકા કાઢી નાખ્યો બેન. એક બેન પોલીસ સ્ટેશને ગયા. પોલીસ સ્ટેશને જઈને કે સાહેબ મારા પતિ ખોવાઈ ગયા છે. તો સાહેબે કીધું કે ખોવાઈ ગયા હોય તો કે કેટલા દિવસથી ખોવાઈ ગયા છે? કે સાહેબ 4-5 દિવસ થયા. તો કે એનો ફોટો હોય તો આપો. ત્યાં કે એક ફોટો હતો કે લગ્નનો, એ તો કે માથે ભેંસ પોદળો કરી જી. કે પણ કે તો તમારા પતિનું થોડીક અણહાર આપો કેવા લાગતા હતા, એટલે હું કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરી નાખું અને એ પ્રમાણે સ્કેચ બનાવી દઉં. એટલે એ બેને તો વર્ણન કર્યું કે લખો સાહેબ, હાથે ફ્રેક્ચર થઈ ગયું છે, એક હોઠ નથી, એક આંખમાં ફૂલું પડ્યું છે, પેટના મકોડા ભાંગી ગયા છે, અને માથામાં ખાડો છે, ખાડામાં 3 વાણ ઉગ્યા છે. પોલીસ વાળો કે બેન આવા પતિ હોય ને તો મહેનત ન કરશો, ભલે જો આમાં એક હાડકું ખાધું, આનો ગોતીને તમે શું કરશો કહે. એટલે તે કેમેરા વાળાએ કીધું બેન તમારા પતિ મને થોડી અણહાર આપો કેવા લાગતા હતા. બેન તો રૂપનું વર્ણન ચાલુ કર્યું કે મારા ઘરવાળા 5 હાથ ઊંચા હતા, માથે વાંકડિયા વાળ હતા, લીંબુની ફાડ જેવી કે મોટી મોટી આંખો હતી, અને કે ગોરો વાન હતો, અને કે હસતા હતા ને તો કે ગાલમાં ખંજન પડતા હતા. હા ખંજન. હા કે મારા ઘરવાળા 5 હાથ ઊંચા હતા, માથે વાંકડિયા વાળ હતા. અને મિત્રો વાળની બહુ મજા છો. અમારા અમદાવાદમાં તો એક ભાઈ છે ને, માથામાં આખી ટાલ પડી ગઈ. ટાલ પડી ગયું એને તમે જોયું મિત્રો નક્કી કરજો. માથામાં ટાલ પડી ગઈ હોય ને એને મોઢું ક્યાં સુધી ધોવું એની બોર્ડર નક્કી ન હોય. મોઢું ધોતો તો માથું ધોઈ નાખવામાં. અને રાતે 12 વાગે ઉઠાડો ને તો ફ્રેશ લાગે, દાંતી ફેરવાની જરૂર નહીં, ફ્રેશ લાગે આમ રેડી. તો બોલો અમદાવાદ ભાઈ એક ભાઈના માથામાં એકય વાળ નહીં, આખું માથું મોટેરા સ્ટેડિયમ જેવું. માથામાં એકય વાળ જ નહીં. એમાં એક માખી આવીને બેઠી. એક માખી બેઠી ને બીજી માખી આવીને બેઠી. તે પેલી માખી આ માખીને કે આ પ્લોટ રાખ્યો શું? કે એને તો પ્લોટ જ લાગે ને. માખી કે આ પ્લોટ રાખ્યો શું? ઓલી માખી કે હા પ્લોટ રાખ્યો, પંચવટીમાં 410 વર્ષનો. પણ કે કઈ પૈસા આપ્યા? અરે કે કાલે આપણે બાનું આપી દેવું છે. અને માખી ઉડી ભાઈ. પણ બીજે દિવસે માખી આવી ને તે ઓલે વીક પહેરી લીધી. એટલે ઓલી માખી કે આપણો પ્લોટ ક્યાં ગયો? કે દસ્તાવેજ બીજા કરી લીધો લાગે છે. એટલે બેને તો રૂપનું વર્ણન ચાલુ કર્યું. મારા ઘરવાળા 5 હાથ ઊંચા હતા, માથે વાંકડિયા વાળ હતા, લીંબુની ફાડ જેવી કે મોટી મોટી આંખો હતી, અને કે ગોરો વાન હતો, અને કે હસતા હતા ને તો કે ગાલમાં ખંજન પડતા હતા. આવા કે મારા પતિ હતા. તે બાજુમાં એક બીજા બેન ઉભા હતો. ઈ બેન કે હે બેન જૂઠું કેમ બોલસ? કે ખોટું કેમ બોલસ? તારો પતિ એવો ક્યાં હતો? તારો પતિ તો કે જાડો ને ઠીંગણો ને કાળો ને મોટા દાંત ને કે એવો નતો, ખોટું કેમ બોલસ? કે ઓલા બેન કે સાની માની મૂંગી કે બહેરેન કે હારો ગોત્યા હોય તને શું વાંધો છે? ગોતવા દે ને, આ તો સરકાર તરફથી વળતરમાં આપવાના છે. કે માણસ ખટપટિયા તો ખરા ખટપટિયા એટલે ભૂકા કાઢી નાખો. ગામના પાદરમાં બેઠા હોય, જબામાંથી કોણિયું હાવ બારી નીકળી ગઈ હોય, છોકરા ઘરે નરાધમ સડિયું વગીના ફરતા હોય, તો વડાપ્રધાનની ભૂલું કાઢે. આ વડાપ્રધાન મૂંઝાણા છે બહુ, આ બધું નહીં ચલાવી શકે. એની બાજુમાં બીજો બેઠો હતી. એ તો કે હું તને કીધું ન કહું છું, આ માસડો હેઠો પડશે. એ રાજકારણને માસડો કયો. હવે એ ચાલશે નહીં ચાલે તે તારી જરૂર નહીં પડે. પાછા એટલેથી અટકે તો વાંધો નહીં. પાછા દાખલા આપે. આજનું પેપર વાંચ્યો? પેલો કે ના. અરે કે વાંચજે. કે કેમ? કે ઈરાક અને અમેરિકાના સંબંધો બહુ બગડી ગયા છે, પણ તારા પાડોશીના 15 વર્ષથી બગડી ગયા છે. તો પેલા સુધાર. પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી? અરે ગોતી લેજે ભીતર છે કઈ બહાર નથી. ભલામણ હટમાં હાલે ઘડિયાળ, તમે કાંધે બાંધીને કાં ફરો, પુરુષોત્તમ કહે પ્રાણિયા તમે ઘટ ભીતર જોયા કરો. અને એટલા માટે મિત્રો અમારો કદાચ કવિ લખતો હોય કે લગાડો છો જીભને દાંત કે સાની માની મૂંગી રહેજો. અમે 32 ભયું છીએ, 32 ની વચ્ચે તું એકલી છો, બહુ આડી અવળી થઈશ ને તો 2 દાંત વચ્ચે દબાવશું ને તો કે રાડ પાડી જઈશ. જીભ કે તમે સાના માના રહ્યો, 32 હોય તો મને કઈ બહુ ફેર પડે નહીં. બહાર નીકળીને હમણાં કોકને એક ગાળ બોલીશ ને તો 32 બહાર આવશે.
વાણીની તાકાત છે ને, તમારે સારું બોલવું છે. આ જગતના ચોકમાં અખિલ બ્રહ્માંડના માલિક પરમ તત્વ પરમાત્માએ જે સૃષ્ટિનું મિત્રો સર્જન કર્યું, ત્યારે ગુણ અને અવગુણની મિશ્ર દુનિયા બનાવી છે. સંતો, બ્રહ્મનિષ્ઠો, બ્રહ્મ સાધકો એમ કે છે કે ગુણ અને અવગુણની મિશ્ર દુનિયા બનાવી છે ભગવાન. આ જગતમાં તમે હૈયા ઉપર હાથ મૂકીને વિચાર કરજો મિત્રો, તમને એક પણ વ્યક્તિ એવો જોવા નહીં મળે કે જેમાં ગુણ ન હોય. આ જગતમાં એક પણ વ્યક્તિ તમને એવો જોવા નહીં મળે કે જેમાં અવગુણ નહીં હોય. ગુણે હોય અને અવગુણ, પછી માત્રા ઓછી વધતી હોય. કોઈનામાં ગુણ વધારે ભર્યા હોય, કોઈનામાં અવગુણ વધારે ભર્યા હોય, પણ એ તમે ગુણને ગ્રહણ કરી લો. આ સંતો છો, આ સંતોએ સમર્પણ કર્યા છે. સંતોમાં ભૂવામાં ફેર પાછો, ભૂવા ભૂકા કાઢી નાખે. ઘણા ભૂવા હોય ગામડા ગામમાં, જો આકાશ બાંધુન, પાતાળ બાંધુન, નવનાથ બાંધુન, ચોહટ જોગણી બાંધુન. એનો બાપરો કે ઘરે જઈને ખાટલાની પાંગજ બાંધ. આ દિવસ ધૂળ ધૂળ ત્યાં ઢીલી કરી નાખી છે. અને પાછા પ્રશ્ન પૂછવા વાળા એવા હો, બધાને પ્રશ્ન તો મૂંઝવતા હોય ને. એક જણો આવ્યો પ્રશ્ન પૂછવા, ભૂવો ધૂણતો હતો, ખોડિયારમાંનો ભૂવો ધૂણતો હતો, ખમા 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 ખમા. એક જણો આવ્યો પૂછવા કે માતાજી માતાજી મારે ત્રીજા માળે પાણી ચડતું નથી. ત્યાં ઓલો ભૂવો ધૂણતો ધૂણતો કે કેટલાની મોટર સાહેબ? કે માતાજી 1.5ની, અરે 2.5ની કન્યા ચોથા માળે ન ચડાવું તો હું મેળડી નહીં બાપ. એટલે માતાજીને મોટરની ન ખબર હોય, ગજબના ભૂવા થઈ ગયા. ભૂવા ભૂવા કાઢી નાખો. હા, અમારા ગામમાં એક ભૂવો છો. હા, અને પાછા ભૂવા ધૂણી એની આપણે વાંધો નથી, સાચું ધૂણીને આપણે વંદન કરીએ છીએ. બાકી અમુક ભૂવા જે ત્રાસ કરતા હોય, એક ભૂવો ધૂણતો હતો, એનો એક જ ખંભો હલતો હતો, ખમા ખમા. અને પાછું બીડીનો બંધાણી. હવે એમાં બીડી પીતા પીતા બીડી ઓલવાઈ ગઈ. એટલે મેં ભૂવાજીને કીધું, ભૂવાજી તમારી બીડી ઓલવાઈ ગઈ છે, ધુવાડા નીકળતા નથી. તમને ખબર ન પડે, આ સીએનજી બીડી છે, આમાંથી ધુવાડા ન નીકળે. એટલે આ બીડી સીએનજી ન હોય. અમારા ગામમાં ભૂવો છે ને, બોલો હવે એક જણો આવ્યો કે ભુવાજી તમે તો માતાજી છો, ખમા 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 કરતો હતો. પગે લાગ્યો કે માતાજી લગ્ન કરે 15 વર્ષ થયા, ઘરે હવાશેર માટીની ખોટ છે. લગ્ન કરે 15 વર્ષ થયા, પગલીનો પાડનાર નથી, ઘરે હવાશેર માટીની ખોટ છે. તે ભૂવો ધૂણતો ધૂણતો કે તબકડો પાવડો લાય, હવાશેર નહીં 10 શેર માટી આપું. અરે કે ઈ માટી નહીં, કે તો કે ઘરે અંજવાળા કરો, ઘરે કઈક અંજવાળા કરો, લગ્ન કરે 15 વર્ષ ત્યાં ઘરે અંજવાળા કરો. કે ભૂવો ધૂણતો ધૂણતો કે 4 મહિનાથી લાઈટ બિલ ભર્યું નથી, અને બાપ શેના અંજવાળા કરું. સંતોમાં ફેર છો, સંતોએ છોડ્યું છે અને ભૂવા ગાળિયા કરે. ભૂવા એક જણો ધૂણતો હતો, અમારો ડાયરાનો કાર્યક્રમ ચાલુ થયો ને, તે તો અમારા ડાયરામાં ડાકલા વાગ્યો, મેલડી રમે માં મેલડી રમે, ડાકલાની બહ હટી બોલી. તેથી ઓડિયન્સમાંથી એક બેન મેક્સી પહેરી, ઊંચે એડીના સેન્ડલ પહેરેલા, બફકટ વાળ ને ધૂણતા ધૂણતા ખમા ખમા કરતા. એટલે હું જઈને પગે લાગ્યો, મેં હે માતાજી કયા દેવી છો? ત્યાં કે હું શ્રીદેવી. મેક્સી પહેરી ધૂણે શ્રીદેવી જોવાય ને. ગજબ ના ભૂવા થઈ ગયા. ડાયરેક્ટ કાર્યક્રમ હતો ને, એ બોલો એક જણો છકો બોલ્યો, એનો એક જ ખંભો હલે, ખમા ખમા ભાઈ ખમા ખમા. એટલે મેં પૂછ્યું પાછળ કઈ સંભળાતો નથી, તમને બરાબર અવાજ આવે છે? ઉભા રહ્યા છે એમને બેસી જવા માટે વિનંતી. ફરી એકવાર હું વિનંતી કરું, વડું ગામ તો મિત્રો બહુ સંસ્કારી ગામ છે. આ કાર્યક્રમ 5-10 મિનિટનો નથી મિત્રો, આપણને મોજ આવે ત્યાં સુધી કાર્યક્રમ ચલાવવાનો છે. અને હું નટુભાઈ પટેલ આપને ખૂબ આનંદ કરાવવાના છીએ. એવી સાથે સાથે સાહિત્યની વાતો પણ કરવાના છીએ. એટલે સામે જે મિત્રો ઉભા છે એમને ખાસ વિનંતી, બધા પ્રેમથી બેસી જાઓ, બધા જ પ્રેમથી બેસી જાઓ. જ્યાં સુધી તમે બેસશો ને ત્યાં સુધી કાર્યક્રમ ચાલુ નહીં થાય. બધા જ પ્રેમથી. વાહ, બહુ સમજદાર ગામ છે. વાહ, ધન્યવાદ. આ બધું મિત્રો ઉભા છે દુકાનની અડોડ, એ બધા બેસી જાઓ ઘણી બાજુ, નકર પછી તમે અહીંયા આવતો અમે અહીંયા આવી. બધા જ પ્રેમથી બેસી જાઓ, કારણ કે પાછળ જે મિત્રો ઉભા બેઠા હોય એમને દેખાય. સ્વયંસેવકોને વિનંતી, હા જ્યાં જે મિત્રો ઉભા છે એમને બધાને પ્રેમથી બેસાડે. બહુ સુંદર મજાની વ્યવસ્થા અહીંયા ગોઠવવામાં આવી છે. સંતો મહંતો અહીંયા ઉપસ્થિત છે. સુંદર મજાની સાહિત્યની વાતો, હાસ્યરસની વાતો, જ્ઞાન સાથે ગમતની વાતો આપણે હું અને તમે અહીં કરવા ભેગા થયા છીએ. ત્યારે બધા જ પ્રેમથી બેસી જાય. વાહ, ધન્યવાદ. અહીંયા સંતોના પણ પાવન પગલા થયા છે મિત્રો. ભારત દેશ તો સાધુ સંતોનો દેશ છે. ભારત દેશ કદાચ અમારો બ્રહ્માનંદ સ્વામી લખતા હોય કે નારી મિલે ફૂલવારી મિલે, જીન દામ મિલે, ગજરાજ મિલે, ઘર દૂત મિલે, બહુ